ડિજિટલ યુગ, a daily local news channel of Narud. આમોદ તાલુકાના મંજુલા ગામ ખાતે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. જીબીની ગંભીર બેદરકારીને કારણે આગ લાગી હોય તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. ઘટનામાં ટેમ્પો ચાલકને અંદાજિત 2 લાખ રૂપિયા જેટલું નુકસાન થયું છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના મંજુલા ગામે ઘાસચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ગ્રામ લોકોએ મહા મહેનતે આગ ઉપર કાબુ મેળવતા હાશકારો અનુભવ્યો હતો. ગામ લોકોએ બનાવને પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી, પરંતુ ગામ લોકોએ આગ ઉપર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા તેઓએ ગામ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. જ્યારે સ્થાનિકો દ્વારા જીબીના વાયરો વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપ કરતા ચકચાર મચી ગઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકાનું ફાયર બ્રિગેડનો ટ્રક બંધ હાલતમાં હોવાથી અન્ય નગરપાલિકાને સંપર્ક કરી ફાયર બ્રિગેડને બોલાવી હતી, જેના પગલે ફાયર બ્રિગેડને આવતા વાર લાગી હતી. મારું નામ મનહરભાઈ કરશનભાઈ પરમાર, ગામ મંજોલા, તાલુકો આંબોદ, જિલ્લો ભરૂચ, નવી નગરી રહેવાનું. અને ઘાસની ગાડી ભરેલી નવી નગરીમાંથી આવતા બધી જગ્યાએ જીબીની એકદમ નિષ્કાળજી છે. વાયરો નીચા છે, જોઈ લો, આ વાયર નીચા છે. અને એ લોકો એવું કહે છે કે 17 ફૂટ ઊંચા વાયર છે, તો આ 17 ફૂટ દેખાય છે, જોઈ લો. અને જ્યારે એકય વખત જીબીને વારંવાર રજૂઆત કરેલી છે, મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી, ક્યારે સાંભળતા નથી. બીજા નંબર મેન્ટેનન્સ કરવાનું થાય તો ટાઈમ પર હાજર આવતા નથી. આ બધા જો દોરડા જેમ તેમ લબડેલા છે. તો તમારે શું ઘટના બની? એમાં ટેમ્પાના વાયરના અડવાના કારણે આગ લાગી ગઈ. કેટલું નુકસાન થયું હશે આશરે? નુકસાન મિનિમમ 1.5-2 લાખ રૂપિયાનું નુકસાન થયું. તમે કોને જાણ કરી? આગળ જાણ કરેલી. કોને? ધારાસભ્યને જાણ કરી, જીબીને જાણ કરી, પછી પ્રમુખને જાણ કરી નગરપાલિકાના. તો ફાયર બ્રિગેડ આવેલું? ફાયર બ્રિગેડ આવેલું, પણ ફાયર બ્રિગેડ કંઈક ના ટાઈમે પણ આવતા પહેલાં અમે આગ ઓલવી નાખેલી હતી. ગામ લોકોએ બધું ગામ, આખું ગામ થઈને બધાએ પાણી વેળે અને આગ ઓલવી નાખી. તો તમે શું કહેવા માંગો જીબી વાળા? જીબી વાળા કોઈ કન્ટિન્યુઅસ સરખું કામ કરતા નથી. કાયમી ધોરણ, આ એક દિવસ નહીં, કાયમી ધોરણ. હમણાં આવીને ગયા તો એ પછી મને કાયદો એવો બતાવવા મળે કે 17 ફૂટ હોય તમારી ગાડી, મારી ગાડી છે 12 ફૂટ ઊંચી, બરાબર? અને ઘાસ ભરેલું હોય તો 13-14 ફૂટ તો થાય જ, તો 17 ફૂટમાં લાગે ના કોઈ દિવસ. અને આઈને ઉભા રહ્યા નથી, અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા. આ વાયર બળેલા છે, જુઓ, એ ચેક કરવા રહ્યા નથી, ડાયરેક્ટ જતા રહ્યા. જો વાયર હળગેલા છે, હવે કંઈક થાય તેની જવાબદારી. આ વાયર હળગેલા છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.